બોગસ કોલ સેન્ટર ચલાવી અમેરિકન નાગરિક સાથે છેતરપિંડી કરનારા સાગર ઠક્કરની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ છે। સાગરના કોલ સેન્ટર કૌભાંડમાં માસ્ટરમાઇન્ડ તેની બહેન રીમા ઠક્કર છે। સાગર દુબઈ ભાગી ગયો હતો, ત્યાં એક ગુનામાં પકડાતા તે જેલમાં હતો। પોલીસે સાગરની ગર્લફ્રેન્ડ પર વોચ રાખી હતી। સાગર દુબઈથી છૂટતા મુંબઈ ડિપોર્ટ કરાયો, ત્યારે તે માહિતીના આધારે પોલીસે સાગર ઠક્કરની ધરપકડ કરી। સાગર ઠક્કરને બપોરે 2 વાગ્યે થાણે કોર્ટમાં હાજર કરાશે। તેની ધરપકડ કર્યા બાદ હવે કોલ સેન્ટર ચલાવતો હતો તે અંગેની પૂછપરછ માટે અમદાવાદમાં પણ લવાશે। સાગર ઠક્કર છેલ્લા 6 મહિનાથી ફરાર હતો। સાગર ઠક્કરના મીરા રોડ પરના બોગસ કોલ સેન્ટરને મુંબઈ પોલીસે પકડી પાડ્યા બાદ તેનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો હતો। અમદાવાદના પ્રહલાદનગરમાં પણ એક કોલ સેન્ટર પકડાયું હતું, જેના મારફતે અમેરિકન નાગરિક સાથે તે છેતરપિંડી કરતો। બાતમીના આધારે મુંબઈ પોલીસે આ 9 કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા। આ દરોડા બાદ સાગર ઠક્કર દુબઈ ભાગી ગયો હતો। સાગર ઠક્કર વૈભવી જીવન જીવતો હતો, તેની પાસે વૈભવી કાર હતી। પોલીસે આ કેસમાં 281 આરોપીઓની ધરપકડ કરી છે। સાગર ઠક્કર વિરુદ્ધ અમેરિકન નાગરિકોએ કરેલી ફરિયાદ બાદ અમેરિકાની તપાસ સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને પણ આ મામલે મુંબઈ પોલીસ સાથે સંયુક્ત તપાસ હાથ ધરી હતી।